લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને એસએસજી હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક વોર્ડની વ્યવસ્થા ઊભી કરાઈ છે। એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે આ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં ગરમી વધુ પડતી હોય છે, ત્યારે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંભાવના રહેતી હોય છે। આ દર્દીઓને મોસ્ટલી સામાન્ય અસર જણાય તો ઓપીડી બેઝ ઉપર સારવાર આપવામાં આવે છે, પરંતુ જો વધારે તકલીફ જણાય તો તેમને અમે હીટ સ્ટ્રોક વોર્ડમાં દાખલ કરીએ છીએ। હીટ સ્ટ્રોક વોર્ડ માન્ય સરકારશ્રીની સૂચના મુજબ અમારી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી કાર્યરત છે। આ વોર્ડમાં 20 બેડની કેપેસિટી છે। એ પ્રમાણે જરૂરી સ્ટાફ, ડૉક્ટર, કર્મચારીની પોસ્ટિંગ કરાયેલ છે। જરૂર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા પણ અમે વધારી શકીશું અને સ્ટાફની સંખ્યા પણ વધારી શકીશું। અમારા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા આ સારવાર માટે અમારે ત્યાં આપવામાં આવતી હોય છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ અને જનતા માટે તેમણે જણાવ્યું હતું કે આ ગરમીની ઋતુમાં બની શકે તો તડકામાં નીકળવાનું ટાળે, બપોરના સમયે તો ખાસ ટાળવું, જરૂરી કામ સિવાય નીકળવું ન જોઈએ। ખૂબ જ જરૂરિયાત હોય તો બની શકે તો છાયડામાં રહે અને ખુલ્લા સુતરાઉ કપડાં પહેરે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પાણી લે તો આ હીટ સ્ટ્રોકથી બચવાની સંભાવના રહેલી હોય છે અને જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક પહોંચીને માર્ગદર્શન મેળવે તેવી સલાહ આપી હતી। દર્દીઓ સંદર્ભેની સ્થિતિને લઈને જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે દાખલ કરવા જેવા એક પણ કેસ આવ્યા નથી। ગભરામણ જેવા કિસ્સા હોય છે જે ઓપીડી બેઝ ઉપર આવે છે, તે તાત્કાલિક ઓપીડી સારવાર લઈને રજા આપવામાં આવે છે। ઉનાળાની આ ઋતુમાં જ્યારે પણ ગરમી પુષ્કળ પ્રમાણમાં પડતી હોય છે ત્યારે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંભાવના રહેતી હોય છે। આ દર્દીઓને મોસ્ટલી સામાન્ય અસર જણાય તો એ ઓપીડી બેઝ પર સારવારમાં આપવામાં આવે છે, પરંતુ જો વધારે તકલીફ જણાય તો એને અમે હીટ સ્ટ્રોક વોર્ડમાં દાખલ કરીએ છીએ। હીટ સ્ટ્રોક વોર્ડ માનની સરકારશ્રીની સૂચના મુજબ અમારી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી કાર્યરત જ છે। આ વોર્ડમાં અમારી 20 બેડની કેપેસિટી છે અને એ પ્રમાણે અમારો જરૂરી નર્સિંગ સ્ટાફ, સર્વન્ટ, ડૉક્ટર્સ ત્યાં પોસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા પણ અમે વધારી શકીશું અને સ્ટાફની સંખ્યા પણ વધારી શકીશું। અમારા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા આ સારવાર અમારે ત્યાં આપવામાં આવતી હોય છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ અને પબ્લિક માટે હું એટલું જ કહેવા માગીશ કે આ ગરમીની ઋતુમાં બની શકે તો તડકામાં નીકળવાનું ટાળે, બપોરના સમયે તો ખાસ ટાળે, જરૂરી કામ સિવાય નીકળવાનું ટાળે અને જો નીકળવાની જરૂર હોય તો બની શકે તો છાંયડામાં રહે અને ખુલ્લા સુતરાઉ કપડાં પહેરે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પાણી લે તો આ હીટ સ્ટ્રોકથી બચવાની સંભાવના રહેલી હોય છે અને જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક પહોંચી અને માર્ગદર્શન મેળવે એવી મારી સલાહ છે। હાલમાં અમારી પાસે દાખલ કરવા યોગ્ય એક પણ કેસ આવ્યા નથી। ગરમીના કારણે જે ગભરામણને એના કિસ્સા હોય છે એવા કે જે કિસ્સા જે ઓપીડી બેઝ પર આવે છે એ તાત્કાલિક ઓપીડી સારવાર લઈ અને એમને રજા આપવામાં આવે છે।